બીજેપી, કોંગ્રેસ કે પછી અન્ય કોઈ પણ પક્ષ કોઈ મોટી લાલચ આપે, પ્રલોભન આપે, કોઈ મોટું પદ આપે તો જિગીશાબેન પટેલ શું આમ આદમી પાર્ટી પક્ષ છોડશે ખરા? 10 વર્ષથી ઘણી બધી પ્રલોભનો, ઘણી બધી લાલચો, ઘણા બધા દબાણો, ઘણું બધું આવ્યું છે, પણ અમે એકના બે થયા નથી. અને હવે તો બીજેપી વાળા પણ જાણી ગયા છે કે આમાં પડાય એવું નથી. એટલે એ વાતની ચિંતા કરવાનું લગભગ બધાએ મૂકી જ દીધું છે કે બેન ક્યાંય આગા પાછા થશે. મતલબ ફોર્મ છીએ એટલે એ દબાણથી અને કોઈ લાલચથી આજે નહીં કાલે નહીં, આવું તો ઘણા બધાએ કરી લીધું છે. પરંતુ એક જ ગોલ છે, તમે જે ગોલ પૂછો નહીં, કે સચ્ચાઈ માટે લડવું, ખોટાને ખોટું કહેવું, અને સરદાર વલ્લભભાઈ પટેલના જે વિચાર છે, સરદાર વલ્લભભાઈ પટેલના વિચાર પ્રમાણે ચાલવું. ઘરની વાત ઘરમાં રાખવી, ડરવું નહીં, અને સિંહનું કાળજું રાખવું. આજે હું કોઈના પ્રલોભનમાં આવી અને કોઈ પાસેથી લાલચમાં કંઈક લઈ અને બેસી જાઉં તો હું એની સામે ક્યારે અવાજ નથી ઉઠાવી શકવાની. તો હું આઝાદ કહેવાય ને, આઝાદ ભારતની આઝાદ નારી છું. મને કોઈની ગુલામી કરવી નથી ગમતી, અને એ જિંદગીમાં ક્યારેય થવાનું બી નથી.